દોસ્તો, હું છું આપણો જય જોશી અને ફરી એક નવા વ્લોગમાં તમારી સાથે જોડાઈ ચૂક્યો છું. આજનો વ્લોગ તો ટૂંકમાં તમને થંબનેલ જોતા ખબર પડી ચૂકી હશે કે હું ક્યાં જઈ રહ્યો છું. અને હું અત્યારે પહોંચી ગયો છું ત્રાપજ અને અહીંથી જ વ્લોગનું સ્ટાર્ટઅપ કરી રહ્યો છું. તો આજે જે વ્લોગ છે તેની ટૂંકમાં માહિતી જણાવી દઉં તો મેલકડી નામનું એક ગામ છે જે ગૂગલ મેપની અંદર નથી. અને આ આવેલું છે ભંડારિયા અને સાણોવદરની વચ્ચે જે પર્વતમાળા છે તેની વચ્ચે. તો બન્યા રહેજો વ્લોગમાં, મળીએ છીએ જલ્દી જ. ત્યાં 81 વર્ષ જૂનું એક ડેરીવાળા માં ખોડિયારનું મંદિર છે તે પણ દેખાડીશ, માઉન્ટ શેડો પણ દેખાડીશ. અને આ ઘોંઘાટને ઇગ્નોર કરજો, થોડો ઘોંઘાટ રહેશે, હાઈવે ઉપર છું એટલા માટે. તો ચાલો હવે જલ્દી જ તમારો સમય અને મારો સમય ના બગાડતા નીકળીએ છીએ જલ્દી. જો આ ભાવનગર સાઈડથી આ લોકેશન ઉપર આવવા માંગો છો તો ભાવનગરથી થાય છે આ 23 કિલોમીટર ભંડારિયા, અને તળાજા સાઈડથી આ લોકેશન ઉપર આવો છો તો 32 કિલોમીટર થાય છે ભંડારિયા. ભંડારિયાથી તમારે મેલકડીવાળા રોડ ઉપર ચડી જવાનું છે. મેલકડીથી 7 કિલોમીટરના રસ્તો કાપ્યા બાદ આ માતાજીનું મંદિર આવશે. તો આ છે વન્ય વિભાગની મેન ઓફિસ. માથે ડ્રોન શોટ દેખાડીશું, આપણે ડ્રોન સાથે લીધું છે. અને ફિલહાલ અમે મેલકડી પહોંચી ગયા છીએ અને હજી આપણે અંદર જવાનું છે માઉન્ટ શેડો તરફ. સિંહનું ગઢ એવું આ નાનું એવું ગામ, ઇલાકો, જંગલ, આ બધી વસ્તુ આપણે કહી શકીએ. વન્ય વિભાગ દ્વારા અહીંયા ચેતવણી પણ મૂકી દીધી છે કે વન્યજીવોથી સાવચેત રહેવું. તો હવે આપણે ડ્રોન લીધું છે 3 અને કનેક્ટ કરીને આપણે ડ્રોન શૂટ માઉન્ટ શેડોનો દેખાડવાનો પ્રયાસ કરીશું. તો હવે જલ્દી જ આપણે જઈએ છીએ માઉન્ટ શેડો અને ત્યારબાદ જઈએ છીએ માતાજીના મંદિરે. બન્યા રહેજો, મળીએ છીએ. પહોંચી ગયા છીએ આપણે માઉન્ટ શેડો. હવે જોઈએ છીએ ડ્રોન શૂટ. માઉન્ટ શેડોથી આ રોડ ઉપર ચડી જવાનું છે. હવે 4 કિલોમીટર માતાજીનું મંદિર છે, તમને ડ્રોન શૂટ દેખાડી ચૂક્યા છીએ. હવે જે રફ રસ્તો આવે છે, રાઇડિંગ કરવાનો છે, એડવેન્ચર કરવાનો છે, અલગ જ મજા આવે છે. હવે અહીંથી અમને ખ્યાલ નથી, હવે જોવું પડશે ખોડિયારમાં જવાનો રસ્તો. ઉપર જવાનો કે નીચે જવાનું યોગબા?
સો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ડુંગરવાળા ડેરીવાળામાં ખોડિયારના સાનિધ્યમાં સાણોદર. અને આ તમે જોઈ શકો છો 360 ડિગ્રી તમને કરીને દેખાડું તો તમને ડ્રોન શૂટ દેખાડી ચૂક્યા છીએ અમે. અને આ જે છે તે ધુમ્મસના કારણે આ રીતે દેખાઈ રહ્યું છે. તો હવે જલ્દી દર્શન કરવા માટે જઈએ, તડકો બહુ લાગી રહ્યો છે. તો મંદિરે પહોંચી ગયા છીએ. પછી અહીંનું જે રસોડું છે તે દેખાડશું. મંદિરના કપાટ બંધ છે એટલા માટે અમે અંદરનો સીન તમને નહીં દેખાડી શકીએ. ટ્રાય કરીશું તમને દેખાડીશું. આ માતાજીનું ત્રિશૂળ છે. હવે સીધા જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તો ભાવનગરથી તમે આવો છો તો 30 કિલોમીટર આ મંદિર થાય છે. અને તળાજા સાઈડથી આવો છો તો તમારે મિનિમમ 40થી 42 કિલોમીટર દૂર થાય છે આ મંદિર. ભંડારિયાથી તમારે મેલકડી કોર જઈ આવવાનું છે અને એડવેન્ચર કરી શકો તેવું આ જગ્યા છે. ચારેકોર ડુંગર છે, વચ્ચે માતાજીનું મંદિર છે. અને આ છે રસોડું. અહીંયા કોઈ મંદિર છે. અહીંયા પાણીનું સંગ્રહ કરવામાં આવે છે તે કુવા ટાઈપ જગ્યા છે. આ બીજું રસોડું છે. અને અહીંથી જ તમને જે બીજી બધી વસ્તુ દેખાડશે. ઓલી પાસે એક મંદિર છે પણ. તો હવે જલ્દી જ નીકળીએ છીએ માઉન્ટ શેડો તરફ. આવજો ભાઈબાન. તો આ દેખાઈ રહ્યો છે માઉન્ટ શેડો અને તમને દર્શન કરાવી દીધા છે. અને અત્યારે ફિલહાલ અમે લોકો દર્શન કરીને થોડાક અહીંયા દૂર ઊભા રહ્યા છીએ અને અમારા યોગેન્દ્રસિંહ સ્નેપિંગ કરી રહ્યા છે. અને હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ ભંડારિયા, ત્યાંથી તણસાથી અમારા પરમ મિત્રનું ડ્રોન લીધું હતું. એ ડ્રોનની ક્લિપ લઈને ડ્રોન પરત કરી દઈએ. તો બન્યા રહેજો. હજી તો તમને આ જે માઉન્ટ એવરેસ્ટ છે, એવરેસ્ટ મીન્સ કે જે પર્વતમાળા છે તે તમને દેખાડવાની છે. અને હજી અમારે કેટલું અંતર કાપવાનું છે તમને દેખાડીએ. આ ઢાળ ચડીને આજે ઉતરીને ચડીને ઠેઠ સામે જવાનું છે ઉપરથી ગોળ ફરીને માઉન્ટ શેડો છે એની નીચેની સાઈડ જવાનું. નીચેથી આમ ફરીને પાછો ઓલ્લો ડુંગરો ચડવાનો છે. એ ઉતરીને પછી પાછું ઓલપાનો ડુંગરો ચડવાનો છે. ત્યારે આ આવશે ગુંદર. વેરી નાઇસ. અને હું ઘરે લઈ જાઉં એ તો અહીંયા હશે જ તે ભાઈ. અને વન્ય એરિયો છે, વાઇલ્ડ ક્રોસ એરિયા. તો ધ્યાન રાખજો. અને સામે જો સીધું માતાજીનું મંદિર દેખાય છે પણ એ બે પર્વત તમારે હજી ફરવા પડશે. અહીંથી આ નીચે ઉતરવાનો છે, ત્યાંથી આ ચડવાનો છે, ચડીને પાછો ઓલો નીચે ઉતરવાનું છે, નાથી પાછું આમ ચડવાનું છે. આ રીતનું આખો જે રોડ છે તે તમને દેખાડી ચૂક્યા છીએ. અને અમારી માણકી અહીંયા પડી છે ને, યોગેન્દ્રસિંહ અમારા જે છે તે સ્નેપિંગ કરી રહ્યા છે, સ્નેપ પાડી રહ્યા છે. અને લોકેશન 1 નંબર છે.
છું અને અત્યારે થોડું એડિટિંગનું કામ બાકી છે. એડિટિંગ કરી લઈએ. મારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઇબ બટન અવશ્ય દબાવી દેજો. મળીએ છે જલ્દી આવા નવા વિડીયો સાથે. તબ તક કે લે બાય. અને આ બીજું કહેતા ભૂલાઈ ગયું, તમે યાર શેર નથી કરતા યાર. શેર કરો યાર, શેર કરો યાર. આ બધી આ વસ્તુ, અમુક વસ્તુ તમે જોઈ નહીં હોય એવા બધા વિડીયો હું ગોતી લાવું છું. મળીએ છે જલ્દી ફરીથી નવા વ્લોગમાં.